ઝામર એટલે 2 નંબરનું સ્થાન ભારતમાં ધરાવે છે અને દુનિયામાં 3જું નંબરનું સ્થાન અંધાપો લાવવામાં. ઝામર માટે ટાઈમસર તપાસો કરવી બહુ જ જરૂરી હોય છે. એની અંદર આપણે સાઇડ વિઝન ટેસ્ટ કરતા હોઈએ છીએ, ફિલ્ડ ઓફ વિઝન. એની અંદર યુઝ્યુઅલી વ્યક્તિને નથી ખબર પડતી કે મારી સાઈડની વિઝન કપાઈ. એટલે આ મશીન આપણાને દેખાડે છે અને અર્લી ડાયગ્નોસિસ કરવામાં મદદરૂપ થાય છે. નોટ ઓન્લી ધેટ કે કાલે ઉઠીને આપણે આજે માપ લીધું અને વર્ષ પછી 2 વર્ષ પછી આપણી સાઈડ વિઝન કપાઈ, તો આ આપણાને એવિડન્સ ક્રિએટ કરીને દેખાડે છે કે ભાઈ આપણે જે બી દવાઓ કરી રહ્યા છે અને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એ પ્રોપર નથી. અને આનો બીજો મહત્ત્વ આ સાઇડ વિઝનનો એ છે કે ન્યુરોલોજીની અંદર મગજમાં અમુક જગ્યાએ ગાંઠ બનતી હોય છે. જ્યારે બી એ ગાંઠ બનતી હોય છે તો આ નોન ઇન્વેઝિવ રીતે અમને કહે છે કે ભાઈ આનું વિઝન આ જગ્યાએથી કપાયું. એટલે અમને ખબર પડે કે ભાઈ આંખની પાછળની નસથી ગયું છે કે મગજની અંદર કયા વિભાગમાંથી આ નસને અસર કરે છે. આ ફિલ્ડ ઓફ વિઝન ટેસ્ટ માટે આને કમ્પ્યુટરાઇઝ્ડ વિઝ્યુઅલ ફિલ્ડ પેરીમેટ્રી કહેવાય.